હાલ ચાલી રહેલા દિવાળી વેકેશનમાં ફરવા જવાના આયોજન વચ્ચે દક્ષિણ ગુજરાતનું તિથલ દરિયા કિનારે પર્યટકો માટે બજેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશન તરીકે લોકપ્રિય બની રહ્યું છે। તિથલના દરિયા કિનારે રમણીય નજારો, લાઇટ હાઉસ, સ્વામિનારાયણ મંદિર અને સાંઈબાબા મંદિર પ્રવાસીઓને આકર્ષે છે। અહીં ખાણીપીણીના સ્ટોલ્સ પણ બજેટ ફ્રેન્ડલી હોવાથી દરેક વર્ગના લોકો માટે મનગમતી વાનગીઓ ઉપલબ્ધ છે। તિથલ દરિયા કિનારેથી નજીકમાં આવેલા છે ભાલનેરા ડુંગર, વૈષ્ણોદેવી મંદિર અને દમણ જેવા સ્થળોની મુલાકાત પણ લઈ શકાય છે। આ રીતે વલસાડનું તિથલ દરિયા કિનારો હવે દક્ષિણ ગુજરાતનું પ્રિય બજેટ ટુરિઝમ ડેસ્ટિનેશન બની ગયું છે। અહીંયા આવતા જ હોય છે 2-3 મહિને એક વખત, કારણ કે તિથલ બીચ નજીક પડે, અમારે અહીંયા જૈન દેરાસર છે એ અમને નજીક પડે, અને બીજું અમને શું હોય કે સાંજના ટાઈમે કંઈક ફરવું હોય કે ખાવું પીવું હોય તો અમને અહીંયા બાજુમાં કેફે વલસાડી કરીને છે, વલસાડી કેફે, જેનું ફૂડ જૈન ફૂડ બહુ જ અમેઝિંગ ફૂડ છે। એની સાથે ટ્રફ કેફે છે અને સાંજે અહીંયા બેસવા માટે, રિલેક્સ થવા માટે એકદમ સારી પ્લેસ છે। તો ઓછા બજેટમાં બોમ્બેથી નજીક બાય ડ્રાઈવ આવો ફેમિલી સાથે, તમે અહીંયા બીચ એન્જોય કરી શકો છો। જૈન દેરાસર છે રહેવા માટે, બજેટમાં પણ સારી રીતે એન્જોય કરવાનું સારું એવું પર્યટક સ્થળ છે। ફેમિલી સાથે આવ્યા છીએ અને અહીંયા તિથલ બીચ ઉપર સારી એવી ચોખ્ખાઈ છે, મજા આવી છે, ખાણીપીણીની નાની મોટી દુકાનો છે, દરેકને રોજગારી મળી રહે છે। એ પ્રકારનું એક નજીકનું અને ટૂંકા બજેટનું સ્થળ છે।